ગાઈસ તમારા બધાનું સ્વાગત છે મારા એક નવા શોર્ટમાં। તો આજે મેં બપોરના વિડીયો ચાલુ કરી નાખ્યો છે। તો અત્યારના થાય છે 2:45 અને આજે છે વાર શનિવાર। તો મારા કપડાં ધોવાય છે, હવે ધોવાઈ જાય એટલે નીચે શું આજે મેં વિચાર્યું હતું કે આજે હું શોર્ટ હતી બપોરે જ ઉતારી લઈશ। આજકાલ તો હું એ જ વિચારું છું કે કાલે કયું કોન્ટેન્ટ બનાવું જે બધી વ્યુઅર્સને સારું લાગે અને જોવે। તમે જોઈ શકો છો મેં કેટલા જ કપડાં ધોયા, મારી આટલી વરંગણી ભરાઈ ગઈ છે। તમને બધાને શાયદ એવું લાગતું હશે કે હવે રેસિપીઝના વિડીયોઝ નથી આવતા। રેસિપીઝના વિડીયો હું નાખીશ અને હમણાં લાઈફસ્ટાઈલના વિડીયો પણ હું નાખીશ, એટલે જે પૂરો દિવસ હું કાંઈ કરું છું તેઓના બધાના વિડીયો આવશે। ખાલી લાઈફસ્ટાઈલના જ નહીં ને ખાલી રેસિપીઝના નહીં, ઓલરાઉન્ડર જે પૂરો દિવસ હું કામ કરું છું તે બધું। અને અત્યારે એટલી થાકી ગઈ હતી, આટલા બધા કપડાં ધોયા તો મશીન જ, પણ નીચવ્યા, વળી ડ્રાયર કર્યા, સુકાવ્યા। તમે જોઈ શકો છો ઉત્તરાયણ હાલી ગઈ છે, પણ પતંગનો પૂરો હજી ઢગલો પડ્યો છે। પૂરોથી પતંગ ખૂટતી નથી, ચગાવીને પણ હાલી જાય છે, છતાંય પતંગ ખૂટતી નથી। પૂરો મારો રમે છે। આજે એટલું બધું કાંઈ ખાસ તો મેં બનાવ્યું નથી વ્લોગમાં, પણ તો એ મારાથી જેટલી કોશિશ થાય એટલે હું કોશિશ કરું જ છું। રાતનો સમય છે 7:30 વાગ્યા અને હું ચડાવું છું ખીચડી। તમે જોઈ શકો છો ખીચડી। હવે એને ધોઈશ, ચડાવીશ ખીચડી। હવે એને મેં ધોઈને રેડી કરી લીધી છે। હવે કરશું ગેસ ચાલુ, ચડાવશું અને નાખશું અંદર પાણી। વેરી ઇઝી એન્ડ વેરી સિમ્પલ રેસીપી ઇઝ અ ખીચડી। સાવ એટલે સાવ ઇઝી છે, અને મારું કહેવાનું તો એ જ કે ખાવામાં પણ અને પચવામાં પણ બહુ સારું। આજે મેં કીધું હાલો ખીચડીની પણ રેસીપી શેર કરી દઉં। મેં એનામાં પાણી નાખી લીધું છે અને અંદર નાખીશું મીઠું, નાખી દઉં છું મીઠું। હવે તમે જોઈ શકો છો મેં તેલ નાખી દીધું છે અંદર, અને હવે આપણે કુકરનું ઢાંકણું બંધ કરી થવા દઈશું। તમને બધાને મારો આજનો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો। થેન્ક યુ, બાય।